ફર્સ્ટ પાર્ટની અંદર કેપિટલ સ્ટ્રક્ચર અને ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન કરી નાખ્યું હતું, જે તમારા અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા માટે નેસેસરી હતું. હવે થર્ડ કેલ્ક્યુલેશન્સ જે તમારું આવશે એ અર્નિંગ પર શેરનું કેલ્ક્યુલેશન્સનું આવશે. શરૂ ક્યાંથી કરવાનું છે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એ તમને સમમાં તૈયાર આપી દીધેલું છે 75,000. અગાઉ કેપિટલ સ્ટ્રક્ચરના સમ અગાઉના સેમમાં કરાવ્યા. એમાં અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમારું જે છે ઓપરેટિંગ ઇન્કમ તમે જેને કહો અથવા ઈબીઆઈટી તમે જેને કહો, એ ઈબીઆઈટી તમને અહીંયા તૈયાર આપેલું છે. કોઈક વખત ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આપેલું હશે અને રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અથવા રેટ ઓફ રિટર્ન ઓન એસેટ આપેલું હશે. એસેટ ઉપર રેટ ઓફ રિટર્ન તમે કહો કે તમારું ઓપરેટિંગ ઇન્કમ કહો કે તમારું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કહો, સેમ વસ્તુ છે. એ તમને 75,000 તૈયાર આપેલી છે. હવે સૌથી પહેલાં એમાંથી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ડિડક્ટ કરવાનું રહે. ફર્સ્ટ ઓપ્શનની અંદર હતું 10,000 રૂપીસ, સેકન્ડ ઓપ્શનની અંદર હતું 32,000 રૂપીસ અને થર્ડ ઓપ્શનની અંદર હતું 42,000 રૂપીસ. અર્નિંગ બિફોર ટેક્સ. આ તમારા 65, 43 અને 33. આ તમારું અર્નિંગ બિફોર ટેક્સ આવ્યું. લેસ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી ઇન્ટરેસ્ટ ડિડક્ટ થઈ ગયું એટલે અર્નિંગ બિફોર ટેક્સ આવ્યું. હવે ટેક્સ ડિડક્ટ કરવાનું. લેસ ટેક્સ 50% તમને કીધેલું છે એટલે 32,500, 21,500 અને 16,500. 32,500, 21,500 અને 16,500. આ તમારું વધ્યું અર્નિંગ આફ્ટર ટેક્સ. અર્નિંગ આફ્ટર ટેક્સ કયો કે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ કયો, એક જ અહીં સુધી તમે શીખી ગયેલા છો. અગાઉના કેપિટલ સ્ટ્રક્ચરમાં એક ચેન્જીસ એ હતો કે ટેક્સ કોઈક સમમાં નહોતો આપતા, તો જે ટેક્સ ન આપેલો હોય એમાં ટેક્સ નહીં લેવાનો, બાકીનામાં ટેક્સ લેવાનો. હવે અર્નિંગ આફ્ટર ટેક્સ એ તમને આવી ગયું. હવે તમારું અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા માટે ઈપીએસ ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર ટેક્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. એટલે 32,500 ડિવાઇડ બાય ફર્સ્ટ ટેબલની અંદર લાસ્ટ કોલમમાં તમે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ આઉટ કરેલા હતા, ડિવાઇડેડ બાય 20,000, 21,500 ડિવાઇડેડ બાય 12,000 અને 16,500 ડિવાઇડેડ બાય 10,000. એટલે EPS ઇઝ ઇક્વલ ટુ 32,500 ડિવાઇડ બાય 20,000 એટલે એ તમારા આવે 1.62. $21,500 divided by 12,500 એ તમારા આવે છે 1.72 અને 16,500 divided by 10,000 એ તમારા આવે છે 1.65. આ તમારું અર્નિંગ પર શેર આવ્યું. ધ્યાન અહીંયા ખાસ એ રાખજો ફોર્મ્યુલામાં કે અર્નિંગ બિફોર ટેક્સ એટલે કે ફોર્મ્યુલા મૂકવામાં ભૂલ થઈ છે ત્યાં અર્નિંગ આફ્ટર ટેક્સ આવે.
અર્નિંગ આફ્ટર ટેક્સ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ મલ્ટીપ્લાઈડ બાય 100 કરવાનું આવતું નથી. ડાયરેક્ટ તમારે જે આ અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડર આવ્યું હોય એને ડિવાઈડ બાય નંબર ઓફ શેર્સ તમે જે ફર્સ્ટ કોલમમાં ફાઇન્ડ આઉટ કરેલા હોય એનાથી તમારે ડિવાઈડ કરવાનું રહે એટલે અર્નિંગ પર શેર તમારું આવી જાય. પહેલાં બે ટેબલ તમારા જે હતા એ પહેલાં બે ટેબલમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. પહેલાં બે ટેબલ એઝ ઇટ ઇઝ તમારે કરવાના છે. ચેન્જ તમે માત્ર એટલો કરી શકો કે ફર્સ્ટ ટેબલ સેકન્ડ ટેબલ ફર્સ્ટ તમે ઇન્ટરચેન્જ કરી શકશો, એમાં તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. ફરી વખત એક વખત તમને ઓવરવ્યૂ આપી દઉં સમનો. આ ટાઈપના સમમાં અને આની આગળના સમમાં શું કર્યું હતું આપણે? ફર્સ્ટ શું પ્રિપેર કર્યું? કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચર પહેલાં પ્રિપેર કરો કે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન પહેલાં શો કરો, એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. બટ થર્ડ ટેબલ તમારું જે છે એ કમ્પલસરી તમારે લાસ્ટમાં રાખવું પડે તો જ તમારો આન્સર મળે. કારણ કે થર્ડ ટેબલ માટે બે વસ્તુ જરૂર તમારે પડે: ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અને નંબર ઓફ ઇક્વિટી શેર્સ, જે તમને ક્લિયરલી સમમાં ચોખ્ખું આપી દીધેલું નથી, તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે પહેલાં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન અને કેપિટલ સ્ટ્રક્ચર આખું ફોર્મ કરવું પડે, અને એ ફોર્મ થઈ ગયા પછી તમારે આગળ ત્રીજું જે ટેબલ છે એ પ્રિપેર થઈ શકે. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનની અંદર 3 પાર્ટ્સ છે, 3 ઓપ્શન્સ છે ડિબેન્ચર ઇસ્યુના, અને સામે 3 સ્લેબ તમને આપેલા છે. કોઈક વખત 4 સ્લેબ તમને આપેલા હશે. ઓપ્શન્સ ઉપર તમારે ફોકસ કરવાનું છે. ઓપ્શન્સમાં જેટલાના ડિબેન્ચર્સ ઇસ્યુ થતા હોય એ પ્રમાણે તમારે સ્લેબનું યુટિલાઇઝેશન કરવાનું છે. ટેક્સેશનની અંદર તમે સ્લેબ મેથડ શીખી ગયેલા છો એટલે તમને ખ્યાલ છે સ્લેબ કઈ રીતે કાઉન્ટ થાય. જે એમાઉન્ટ જેટલી હોય, સપોઝ હું ₹1 લાખ ટુ 2 લાખ કહું તો 1 લાખ ટુ 2 લાખ એમાઉન્ટ ખરેખર તમે જોવા જાઓ તો 1 લાખ રૂપીઝની જ થાય. કારણ કે ફ્રોમ એમાઉન્ટ જે છે એ 1 લાખ રૂપીઝ હતી, એટલે અપ ટુ ₹2 લાખ કહું તો 2 લાખ રૂપિયા ટોટલ થાય. પણ ફ્રોમ 1 લાખ ટુ 2 લાખ તમને કહું તો કેટલા રૂપિયા થાય? 1 લાખ ઉપર તમારે ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેટ કરવાનું રહે. એટલે એ રીતે સ્લેબ યુટિલાઇઝેશન કરીને તમારે સમ જે છે એનું કેલ્ક્યુલેશન્સ કરવાનું રહેશે. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન થઈ ગયા પછી ટોટલ કેપિટલ જે આપેલી હોય એ 2 કે 3 જે સિક્યોરિટી એને આપેલી હોય, કોઈકવાર ડિબેન્ચર, ઇક્વિટી શેર્સ ને પ્રેફરન્સ શેર્સ 3 ઇસ્યુ કરતા હશે. તમને ઇન્સ્ટ્રક્શન સમમાં ક્લિયર આપેલી હશે કે ક્યાં કેટલું યુઝ કરવાનું છે. ડિબેન્ચર્સ, ઇક્વિટી ને પ્રેફરન્સ શેર 3 યુઝ કરવાના છે કે માત્ર ડિબેન્ચર ને ઇક્વિટી જ યુઝ કરવાના છે. હજી એક સમ એવો આવશે કે જેમાં પ્રેફરન્સ શેર પણ ઇસ્યુ કરતા હશે. પ્રેફરન્સ શેર ઇસ્યુ કરતા હોય ત્યાં બીજું કાંઈ અઘરું નથી. તમારો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેલ્ક્યુલેટ થઈ ગયા અને ડિડક્ટ થઈ ગયા પછી તમારે ટેક્સ ડિડક્ટ કરી નાખવાનો. ટેક્સ ડિડક્ટ કર્યા પછી જે અર્નિંગ આફ્ટર ટેક્સ આવતું હતું ને, એમાં નંબર ઓફ શેર્સથી ડિવાઈડ કરવાના બદલે પહેલાં તમારે પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ આપી દેવાનું. પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ એની અંદર આપી દો, પછી જે એમાઉન્ટ રહે એના ઉપર તમારે અર્નિંગ પર શેર છે એ કેલ્ક્યુલેટ કરવાનું રહે. હજી પ્રેફરન્સ શેરના સમ આવ્યા નથી. પ્રેફરન્સ શેરના સમ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. આ અત્યારે જસ્ટ તમને કહી દઉં છું કઈ રીતે કરવાનું. પહેલું તો ડિબેન્ચર હોલ્ડરનું ઇન્ટરેસ્ટ ડિડક્ટ કરવાનું, જો પ્રેફરન્સ શેર આપ્યા હોય તો કહું છું. પહેલાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓલવેઝ કેલ્ક્યુલેટ કરીને ડિડક્ટ કરી નાખવાનું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઇસ્યુ થઈ ગયા પછી એ ડિડક્ટ થઈ ગયા પછી જે એમાઉન્ટ રહે એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ ટેક્સ જેટલા પર્સન્ટેજ તમને આપેલો હોય એ ટેક્સ તમારે ડિડક્ટ કરવાનો. અને ટેક્સ ડિડક્ટ થઈ ગયા પછી જે એમાઉન્ટ રહે, ધેટ મીન્સ કે અર્નિંગ આફ્ટર ટેક્સ જે રહે, કે જે તમે અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા યુઝ કરતા હતા, એ અર્નિંગ આફ્ટર ટેક્સમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ તમારે ડિડક્ટ કરવું પડે. અને એ પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ તમારું ડિડક્ટ થઈ જાય પછી તમારું અર્નિંગ પર શેર શોધવા માટેની એમાઉન્ટ જે છે કે જેને તમે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડર પણ કહી શકો, એ તમારે આવશે. એને અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડરને તમે નંબર ઓફ શેર્સથી ડિવાઈડ કરો એટલે તમારું અર્નિંગ પર શેર આપે. સમ વ્યવસ્થિત જોઈ લેજો. થર્ડ સમ હવે પછીના લેક્ચરની અંદર આવશે.